પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ ભાઈ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ડિસેમ્બર 20મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. લુકનો ગ્રંથ 1 અધ્યાય 26થી 38મી કલમ સુધી. 6 મહિને ઈશ્વરે દેવદૂત ગાબ્રિયલને ગાલિલ પ્રાંતના નાઝરેત નામે ગામમાં એક કન્યા પાસે મોકલ્યો. કન્યાનું નામ મરિયમ હતું અને તેમને વિવાહ દાવીદના વંશજ યોસેફ નામના માણસ સાથે થયા હતા. દેવદૂતે તેમની પાસે અંદર જઈને કહ્યું, પ્રણામ, તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે અને પ્રભુ તારી સાથે છે. આ વચન સાંભળીને તેઓ શોક પામ્યા અને વિચાર કરવા લાગ્યા, આ તે કેવા પ્રકારના પ્રણામ. ત્યારે દેવદૂતે તેમને કહ્યું, ગભરાઈશ નહીં મરિયમ, કારણ ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે અને જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે, તેનું નામ તું ઈસુ રાખજે. એ મહાન હશે અને પરાત્પરનો પુત્ર કહેવાશે. પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવીદનું રાજ્ય સિંહાસન આપશે. તે યુગોના યુગ સુધી ઇઝરાયલની પ્રજાઓ પર રાજ્ય કરશે. તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે દેવદૂતને કહ્યું, એ શી રીતે બનશે? હું તો પતિગમન કરતી નથી. દેવદૂતે જવાબ આપ્યો, પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે અને પરાત્પરનો પ્રભાવ તને છાઈ દેશે અને એ જ કારણથી જે પુત્ર અવતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે. અને જો તારી સગી એલિઝાબેથને પણ ગળપણમાં ગર્ભ રહ્યો છે, જે વાંચણી કહેવાતી હતી, એને અત્યારે 6 મહિને ચાલે છે, કારણ ઈશ્વરને કશું અશક્ય નથી. મરિયમે કહ્યું, હું તો ઈશ્વરની દાસી છું, તારી વાણી મારી વિશે સાચી પડો. પછી દેવદૂત તેમની પાસેથી ચાલ્યો ગયો. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ખ્રિસ્મસ ભાઈએ તબેનો, બાઇબલમાં એટલા બધા ઇમ્પોસિબલ બનાવ આપણને જોવા મળે છે. એ ગોડ, ઈશ્વરને કશું અશક્ય નથી એ બતાવે છે. અબ્રાહમને મોટી ઉંમરમાં એક સંતાન આપ્યો, અશક્ય વસ્તુ શક્ય બને છે. લાલ સમુદ્રને 2 વિભાગ પાડ્યા, એક અદ્ભુત કાર્ય છે. રણમાં લોકોને ખવડાવ્યા મના દ્વારા, બીજા એક ઇમ્પોસિબલ વસ્તુ છે. અને એવી જ રીતે નવા કરારમાં પણ આપણે જોવા મળે છે. ક્રિસ્મસ ભાઈ તબેનો, જ્યારે આપણે સ્નાનસ્કાર યોહાન જન્મ અને પ્રભુ ઈસુના જન્મનું વાત કરીએ, જોઈએ, બંને લગભગ સરખું લાગે છે, પણ સરખું નથી. એલિઝાબેથ અને જકરિયા બહુ લાંબા સમયથી પ્રાર્થના કરી. એટલે ઈશ્વરના દેવદૂત તમને કહે છે, તારી અરજ પ્રભુએ સાંભળી છે. પણ મરિયમને ઈશ્વર પોતે એક સંદેશ મોકલે છે કે તારા ઉપર ઈશ્વરની કૃપા છે અને ઈશ્વરે તને પસંદ કર્યા છે અને ઈશ્વરના પુત્રને તારે જન્મ આપવાનો જેમ કરીને ઈશ્વરના દેવદૂત આવીને મરિયમને આ સંદેશ આપે છે. આ બંને બનાવમાં આપણે એક વસ્તુ જોવાનું છે. ખાસ કરીને આપણે 2 બાબતો પણ જોવા મળે છે. એક, જ્યારે આપણી ઈચ્છા ઈશ્વર સ્વીકારે એમની ઈચ્છા તરીકે, અને ત્યારે ઇમ્પોસિબલ પોસિબલ થઈ જાય છે. જકરિયા અને એલિઝાબેથ, એમની ઈચ્છા હતી, બહુ લાંબા સમયથી પ્રાર્થના કરી, એમની ઈચ્છા ઈશ્વર પોતે પોતાની ઈચ્છા તરીકે સ્વીકારી એમના જીવનમાં એક અદ્ભુત કાર્ય. અને સાથે સાથે જેવી રીતે આપણામાં ઈચ્છા હોય, ઈશ્વરને પણ અમુક ઈચ્છાઓ હોય. એક ઈચ્છા એ છે, આખી માનવ જાતને પાપમાંથી બચાવવા, પાપમાંથી મુક્ત કરવા, એ એમની ઈચ્છા છે. જેવી રીતે આપણી ઈચ્છા ઈશ્વર વગર આપણી ઈચ્છા વગર આપણે સફળતા પ્રાપ્ત ના થઈ શકે, એવી જ રીતે ઈશ્વરની ઈચ્છા માણસોના સહકાર, માણસોના સંમતિ, માણસના સાથ વગર એ થઈ શકે એમ નથી. એટલે ઈશ્વર પોતે દેવદૂતને મોકલે મરિયમ પાસે. મરિયમ જુવાન છોકરી ગભરાઈ જાય છે, પણ એને ગેરંટી આપે છે, ઈશ્વરને કશું અશક્ય નથી.
હા ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, જેવી રીતે જૂના કરારમાં એવી રીતે નવા કરારમાં ઘણા બધા જે પોસિબલ વસ્તુ બની જાય છે. જે મરી ગયા હોય પ્રભુ ઈસુ એમને જીવતા કરે છે, જે આંધળા હોય એમને દેખતા કરે છે. જેવી રીતે ઘણા બધાના જીવનમાં અદ્ભુત કાર્ય કર્યા છે, એવી રીતે પ્રભુ આપણા દરેકના જીવનમાં અદ્ભુત કાર્ય કર્યા છે. એટલે આ આગમન ઋતુમાં આ ગુડ ન્યૂઝ, શુભ સંદેશ આપણને આપવામાં આવે છે. ઈશ્વર આપણા જીવનમાં પણ ઘણા અદ્ભુત કાર્ય કરવા તૈયાર છે. ઇમ્પોસિબલ વસ્તુ આપણા જીવનમાં શક્ય બનાવવા તૈયાર છે. માત્ર આપણે જોઈએ, આપણો ઈશ્વર સાથે સહકાર આપવાનો છે, ઈશ્વર માટે સંમતિ આપવાનું છે, અને સાથે સાથે ઈશ્વરના ઈચ્છા માટે આપણે સહકાર પણ આપવાનું છે. ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશ મનનચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.